નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। કુકરમુંડા તાલુકાના આસરવા ગામની સીમમાં કરંટ લાગતા 28 વર્ષીય ડ્રાઈવરનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આસરવા ગામની સીમમાંથી પસાર થતા અક્કલકુવા રોડ પરથી ટ્રેલરનો ચાલક રણજીત કુમાર પાલ પસાર થઈ રહ્યા હતા, ત્યારે 11 કેવીની લાઇન પરના વાયરને લોખંડની બોઇલર અડી જતા ડ્રાઈવર કેબિન ખોલી બહાર ઉતરતા અચાનક વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 1 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બેડકુવા ગામે ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને રાખ થઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામે કાચા ઘરમાં અચાનક આગ લાગી હતી, જે આગ રાત્રિ દરમિયાન લાગી હતી। જોકે આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ આગ લાગતા ઘર વખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। બનાવને લઈ સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ વર્કશોપમાંથી ચોરી થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ રાજુભાઈ ચૌધરીની વર્કશોપની દુકાનમાંથી તાળા તોડી 2 ચોર ઈસમો 44,000 રોકડા અને 21,000ના ટાયરની ચોરી કરી ફરાર થતાં દુકાન માલિક દ્વારા વાલોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 3 કલાકે મળી હતી। કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામની સીમમાં રેતી ભરી બેફામ દોડતી ટ્રક ખેતરમાં ઉતરી જતા નુકસાન। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા રાજપુર તરફ જતા રસ્તા પર રેતી ભરેલી ટ્રકના સ્ટીયરિંગના હેન્ડલ તૂટી જતા સ્ટીયરિંગ ફેલ થઈ જતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેને લઈ ટ્રક નજીકના ખેતરમાં ઉતરી ગઈ હતી, જેમાં પાકને થોડા અંશે નુકસાન થયું હતું। જોકે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહીં હતી, જે માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી। વાલોડ તાલુકા પંચાયતના હોલમાં પ્રમુખના હસ્તે પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત સહાય આપવામાં આવી। તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતના હોલમાં પ્રમુખના હસ્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા રાનવેરી ગામના દીપકભાઈ ચૌધરીના પરિવારને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા 2 લાખની વીમા રકમ અર્પણ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા કમોસમી વરસાદની આગાહીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય, જે અંતર્ગત એપીએમસી અને ગોડાઉનમાં રાખવામાં આવેલ અનાજના જથ્થાને નુકસાન ન થાય એ માટે જરૂરી તકેદારી રાખવામાં તેમજ અન્ય મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે માહિતી 4 કલાકે મળી હતી। નીંજર તાલુકાના વાંકા સહિત 4 ગામમાં ડુક્કરોના મોતનું કારણ જાણવા સુરતની ટીમ પહોંચી। તાપી જિલ્લાના નીંજર તાલુકાના વાંકા, અંત્રુલી, ચીચોડા અને સજીપુર જેવા વિસ્તારોમાં અચાનક ડુક્કરોના મોત થતાં સુરતની ટીમ દ્વારા મોતનું કારણ જાણવા નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં પશુપાલન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 2 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના વડપાડા ભીત ગામે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વડપાડા ભીત ગામેથી પસાર થતી નદી પાસે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની વિકાસલક્ષી યોજના અંતર્ગત નીરના વધામણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। સોનગઢ તાલુકાના સેવા સદનના હોલમાં પ્રાંત અધિકારીની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સેવા સદનના હોલમાં પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 1 કલાકે મળી હતી। સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબ માટે સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે। આભાર।